કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. આ લોકોને ભરોસો ઉડી ગયો છે. ભરોસો, દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. થોડાક માણસ થાવ, એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. આ ખોબે ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે, અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકાનો સરકાર પર પ્રહાર. પરિસ્થિતિ કાબૂમાં કરો અથવા સત્તા છોડોની વાત કરસનદાસ બાપુએ કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વાત કરીએ કે જે રીતના એ ગુજરાતભરમાંથી પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. રાજ્યમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની કરુણ સ્થિતિ સામે આવી રહી છે. કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકાનો સરકાર પર પ્રહાર. ખેડૂતો હેરાન પરેશાન, હવે હદ થઈ હોવાની વાત પણ કરસનદાસ બાપુએ કરી. ડીઝલની લાઈનો મુદ્દે સરકાર સામે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ કાબૂમાં કરો અથવા સત્તા છોડોની વાત કરસનદાસ બાપુએ કરી. લાંબી લાઈનોમાં ઊભા રહીને ખેડૂતો કંટાળ્યા છે. આ રીતે દેશ અને લોકશાહી ના ટકે. ડીઝલ સંકટ મુદ્દે સરકારની નીતિઓ સામે પણ ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ધર્મની વાતો કરનાર સરકાર લોકો પર અધર્મ કરી રહી હોવાની વાત કરસનદાસ બાપુએ કરી. પેટ્રોલ પંપ પર લાંબી કતારો સામે કરસનદાસ બાપુનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો. પોતે ખુદ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. ત્યાંના લોકોની પરિસ્થિતિ અને તેની કરુણ પીડાની વરવી વાસ્તવિકતા છે તે પણ જાહેર કરી, અને તેઓએ સરકાર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. અને સાથે જ જે લાંબી કતારો જોવા મળી રહી છે, એક બાજુ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે, વાવણીનો સમય છે, ખેડૂતો કલાકો સુધી એ પેટ્રોલ પંપની બહાર એ કેરબા અથવા તો ટ્રેક્ટર લઈ અને ડીઝલ માટે વલખા મારી રહ્યા છે. ત્યારે કેવી પરિસ્થિતિ છે તેનું વર્ણન કરતા કરસનદાસ બાપુ ભાદરકાએ પેટ્રોલ પંપ ઉપરથી શું કહ્યું, આવો તે પણ જોઈએ. સરકાર આ બધું જોવો, આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે, અને હું કોઈ હાઈવે ઉપર નથી. ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું. ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે, તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે. ખેડૂતોએ ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. તમારે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે એ લોકોને જણાવી દેવું જોઈએ. અને આ માત્ર એટલા જ નથી. આવો કેટલા માનવ કલાકો બગડી રહ્યા છે તમારા ઉપર. આ લોકોને ભરોસો ઉડી ગયો છે. ભરોસો, દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. આવો તમને લાંબી લાઈન બતાવું. જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ, એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ. હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. ખોબે ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે, અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટે ખોટા બીજા બાણાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઊભી કરો છો? આવો તમને લાઈન બતાવો. આવો લાઈન બતાવો. આ રીત છે.
થોડીક દયા કરો ગામડાના લોકો માટે, થોડીક દયા કરો ખેડૂતને ક્યાંક આમાં એનું કામ કરવું, એના બાળકો સાચવવા, એના માલઢોર સાચવવા કે લાઈનમાં ઊભું એક દિવસ ને આખી રાત લાઈનમાં ઊભું પડે છે, હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. લોકશાહી તૂટી રહી છે. લોકશાહી પ્રત્યે ગામડાના લોકોનો ભરોસો ઉડી રહ્યો છે. આવો તમને લાઈન બતાવું. કયા બેઝ ઉપર તમે ધર્મની વાતો કરો છો? અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન, અને અધૂરામાં પૂરું અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે, અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે, ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન, ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય સરકાર, રાવણ સારો હોય. થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું. પૂછો આ લોકો, તમારે કઈ કેવું હોય તો કહો. અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે, તો અમારે એક તો મોસમ હાલે છે. આ મોસમ બગાડીને અહીંયા આવો ભરતભાઈ, લાઈન બતાવો. આ મોસમ બગાડીને ખેડૂતો સળંગ લાઈન દેખાય છે આખા રોડ ઉપર. આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, કાં તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવો, અથવા તો જે વાસ્તવિકતા છે એ ગામડાઓને અને દેશને જણાવો. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમને કદાચ એવું હશે કે લોકોને ભૂલી જવાની આદત છે, પણ મારા શબ્દો યાદ રાખજો કે હવે હદ થઈ ગઈ છે. પાણી નાક ઉપર આવ્યું છે. આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે ને આ જ લોકો તમને ઘર ભેગા કરશે. એ મારા શબ્દો યાદ રાખજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.